હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 11 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજમાં આજે આપણે ટેક્સ્ટ બુક ભણવાની શરૂઆત કરીશું. એમાં યુનિટ 1 રીડ 1નો આજે આપણે અભ્યાસ કરીશું, જેનું ટાઇટલ છે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. આ રીડ હું તમારી સમક્ષ બે પાર્ટમાં રજૂ કરીશ. એમાં આજે પાર્ટ 1માં આપણે ભણીશું. ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ એ અરુણિમા સિંહાની સ્ટોરી છે. અરુણિમા સિંહા એક વખતની નેશનલ લેવલની વોલીબોલ પ્લેયર હતી, પરંતુ એક વખત તે ટ્રેનમાં જ્યારે મુસાફરી કરતી હતી ત્યારે કેટલાક ચેઇન સ્નેચર્સે તેનો ચેઇન આંચકવાનો પ્રયત્ન કર્યો. તેણે સામી ફાઇટ આપી, પ્રતિકાર કર્યો, અને આ ફાઇટ દરમિયાન શી વોઝ પુશ્ડ ફ્રોમ ધ મૂવિંગ ટ્રેન. તેને ચાલુ ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવી. તે બાજુના ટ્રેક પર પડી. ટ્રેન એના ડાબા પગ પરથી પસાર થઈ and she lost her left leg in that train accident. At the age of 25, she was retrained as a mountaineer. પગ ગુમાવવા છતાં પણ તેણે પોતાના જીવનને લાચાર કે નિસહાય બનવા ન દીધું. તેણે એક નવો ગોલ સેટ કર્યો, નવું મિશન સેટ કર્યું. તેને ખબર પડી કે અત્યાર સુધીમાં કોઈ ફિમેલ એમ્પ્યુટી, કોઈ મહિલા અપંગ વ્યક્તિ માઉન્ટ એવરેસ્ટ પર પહોંચી નથી, તો તેમણે આ રેકોર્ડ બનાવવાનું નક્કી કર્યું. And she was retrained as a mountaineer, and at the age of 25 she became the first amputee to climb Mount Everest at the age of 25. તે 25 વર્ષની ઉંમરે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ અપંગ મહિલા બન્યા. આ અરુણિમા સિંહા તેના આર્ટિફિશિયલ લેગ સાથે આપણને જોવા મળે છે. તો અરુણિમા સિંહાના જીવનમાં એક ચેલેન્જ આવી હતી. શી લોસ્ટ હર લેફ્ટ લેગ. પરંતુ આ ચેલેન્જને શી ટર્ન્ડ ઇન્ટુ ઓપોર્ચ્યુનિટી. તેણે તકમાં રૂપાંતર કરી દીધું. એન્ડ શી બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી. તે પ્રથમ અપંગ મહિલા બન્યા ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટ સર કરનાર તે પ્રથમ અપંગ મહિલા બન્યા. આ રેકોર્ડ તેણે તેના નામ પર કર્યો. અરુણિમા સિંહા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણિમા સિંહા નેશનલ લેવલના વોલીબોલ પ્લેયર હતા. વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન. જ્યારે તે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે સમ ઠગ્સ ટ્રાઈડ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેઇન. કેટલાક ઠગ્સ એટલે રફિયન્સ, ક્રિમિનલ્સ, ગુનેગારોએ તેની ગોલ્ડન ચેઇન, સોનાની ચેઇનને સ્નેચ કરવાનો પ્રયત્ન કર્યો. સ્નેચ કરવું એટલે ગ્રેબ કરવું, સીઝ કરવું, આંચકી લેવું. જ્યારે તે ટ્રેનમાં મુસાફરી કરતી હતી ત્યારે કેટલાક ઠગ્સ, કેટલાક રફિયન્સ, ગુંડાઓએ તેની સોનાની ચેઇન સ્નેચ કરવાનો પ્રયત્ન કર્યો. શી ફોટ બેક. તેણે સામો પ્રતિકાર કર્યો. ફાઇટ બેકનું ભૂતકાળ ફોટ બેક. તેણે આ ઠગ્સનો પ્રતિકાર કર્યો. બટ શી વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન. પરંતુ આ ફાઇટ દરમિયાન તે આ સ્પીડિંગ ટ્રેનમાંથી બહાર ફંગોળાઈ ગઈ. તેને ફેંકી દેવામાં આવી. એન્ડ શી લોસ્ટ હર લેફ્ટ લેગ. અને આમ તેમણે તેનો લેફ્ટ લેગ ગુમાવ્યો. ધીસ હેપન્ડ વેન શી વોઝ 24. આ ઘટના બની ત્યારે તેની ઉંમર માત્ર 24 વર્ષની હતી. હાવ એવર ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ. જોકે આ ઘટનાએ, આ અકસ્માતે તેના ફાઇટિંગ સ્પિરિટને કોઈ અસર કરી નહીં. તે હજુ એવા જ ફાઇટિંગ સ્પિરિટવાળી હતી. તેનું બોડી નુકસાન પામ્યું હતું, ડેમેજ થયું હતું. શી લોસ્ટ હર લેફ્ટ લેગ. તેણે તેનો ડાબો પગ ગુમાવ્યો હતો, પણ તેનો સ્પિરિટ હજુ ફાઇટિંગ હતો, લડાયક હતો. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ દિલ્હી એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ. દિલ્હીની એઇમ્સ હોસ્પિટલ, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ, એઇમ્સ હોસ્પિટલમાં તેને આર્ટિફિશિયલ લેગ ફિટ કરવામાં આવ્યો. તેને આર્ટિફિશિયલ લેગ લગાવવામાં આવ્યો. અ યર લેટર, એક વર્ષ બાદ, શી વોઝ રીટ્રેન્ડ એઝ અ માઉન્ટેનિયર. તેને માઉન્ટેનિયર તરીકેની તાલીમ આપવામાં આવી. શી વોઝ રીટ્રેન્ડ એઝ અ માઉન્ટેનિયર. તેને પર્વતારોહક તરીકેની તાલીમ આપવામાં આવી. એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. અને આમ તે આર્ટિફિશિયલ લેગ સાથે માઉન્ટ એવરેસ્ટ કરનાર પ્રથમ મહિલા બન્યા.
આ રેકોર્ડ તેણે તેના નામ પર કર્યો. એટ ધ એજ ઓફ 25 શી બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. તેના પહેલાં બીજી કોઈ અપંગ મહિલા માઉન્ટ એવરેસ્ટ પર પહોંચી નહોતી. આ રેકોર્ડ તેણે તેના નામ પર કર્યો. ધીસ ઇઝ હર અનફર્ગેટેબલ સ્ટોરી ઓફ હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન. આ આશા, હિંમત અને પ્રેરણાની અવિસ્મરણીય, અનફર્ગેટેબલ, ભૂલાય નહીં તેવી સ્ટોરી છે. લેટ્સ રીડ 4 scenes ઓફ હર લાઈફ નેરેટેડ ઇન હર ઓન વર્ડ્સ. ચાલો આપણે તેના પોતાના શબ્દોમાં વર્ણવાયેલા આ 4 સીનનો અભ્યાસ કરીએ, આ 4 સીન વાંચીએ. 4 scenes. આ સ્ટોરી ટોટલ 4 અંકમાં તમારી સમક્ષ મૂકવામાં આવી છે અને આ 4 સીનનું વર્ણન તેણે પોતે કર્યું છે. નેરેટ કરવું એટલે વર્ણન કરવું, ટેલ, કહેવું, ઇન હર ઓન વર્ડ્સ. ટૂંકમાં અરુણિમા સિંહા પોતે જ આપણને આખી વાત કહી સંભળાવે છે. સીન 1. આઈ એટલે અરુણિમા સિંહા. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. હું ટ્રેનમાં મુસાફરી કરતી હતી અને ડોઝિંગ, મારી આંખોમાં ઊંઘ ભરાવા લાગી હતી. ડોઝિંગ એટલે ઊંઘ ભરાવવી, ઊંઘે ચડવું, સ્લીપી બનવું, ડ્રાઉઝી બનવું. માય આઈઝ વેર ક્લોઝડ. મારી આંખો બંધ હતી. બટ માય માઇન્ડ વોઝ અવેક. પણ મારું માઇન્ડ જાગ્રત હતું. મગજમાં વિચારો ચાલતા હતા. આઈ રિમેમ્બર સમવન સેઇંગ ધેટ બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. મને યાદ છે મારા કમ્પાર્ટમેન્ટમાંથી કોઈ બોલ્યું કે હવે બરેલી સ્ટેશન થોડા સમયમાં આવશે. આઈ વોઝ ઇન ડીપ થોટ. હું ઊંડા વિચારોમાં હતી. વેન, ત્યારે. આઈ ફેલ્ટ અ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેન. ત્યારે મેં એક હાથનો સ્પર્શ અનુભવ્યો. આઈ ફેલ્ટ અ હેન્ડ. મેં એક હાથનો સ્પર્શ અનુભવ્યો મારા ગળાની આસપાસ. કેવો હાથ? ટગિંગ એટ માય ગોલ્ડ ચેન. કે જે હાથ મારા સોનાના ચેનને ટગ કરવું એટલે ખેંચવું, ખેંચવાનો પ્રયત્ન કરતો હતો. ટૂંકમાં કોઈ ચેઇન સ્નેચર મારા સોનાના ચેનને ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યો હોય એવો હાથ મેં મારા ગળાની આસપાસ અનુભવ્યો. અ ગર્લ્સ સિક્સ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. છોકરી કોઈ જગ્યાએ એકલી હોય તો પણ એની છઠ્ઠી ઇન્દ્રિય હંમેશા તેની બેસ્ટ કમ્પેનિયન હોય છે, સાથી હોય છે. ટૂંકમાં છઠ્ઠી ઇન્દ્રિય એટલે આપણું મન, જે આપણને કોઈ ઘટના બનવાની હોય તેનો અગાઉથી અણસાર આપી દે, ક્લુ આપી દે. તો અહીંયા અરુણિમા સિંહા પણ તરત એલર્ટ બની ગઈ. એની સિક્સ સેન્સે એને કહી દીધું કે તેણે હવે સાવધાન રહેવું જોઈએ. આમ એની છઠ્ઠી ઇન્દ્રિય તેની બેસ્ટ કમ્પેનિયન હતી કે જેનાથી એને ખ્યાલ આવી ગયો કે પરિસ્થિતિ જોખમ ભરેલી હતી અને તેણે સજાગ રહેવાનું હતું. આઈ ઇન્સ્ટિંક્ટિવલી ઓપન્ડ માય આઈઝ. જેવો મેં હાથનો સ્પર્શ અનુભવ્યો કે તરત જ ઇન્સ્ટિંક્ટિવલી, ઓટોમેટિકલી, સ્પોન્ટેનિયસલી, તરત જ આપોઆપ મારી આંખો ખોલી. એન્ડ સો 4 or 5 યંગ મેન અરાઉન્ડ મી. અને 4-5 યુવકોને મેં મારી આસપાસ જોયા. ધેર ડ્રંકન લુક્સ એન્ડ બિહેવિયર ગેવ મી એન ઇન્કલિંગ ઓફ ધેર ઇન્ટેન્શન. તેઓનો લુક ડ્રંકન હતો. ડ્રંકન એટલે નશો કરેલા હોય તેવા દેખાતા હતા અને તેનું વર્તન પણ કંઈક એવું હતું કે મને તેના ઇન્ટેન્શનનો ખ્યાલ આવી ગયો. ઇન્કલિંગ એટલે હિન્ટ, ક્લુ, સંકેત. તેના ડ્રંકન લુક પરથી અને તેના બિહેવિયર પરથી મને તેના ઈરાદાની ખબર પડી ગઈ. મને તેના ઈરાદાનો સંકેત મળી ગયો કે તેઓનો ઈરાદો, ઇન્ટેન્શન સારો નહોતો. ઇન્કલિંગ એટલે હિન્ટ, ક્લુ, સંકેત. આઈ સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ. હું વીજળીની ઝડપે ઊભી થઈ. ટુ ટેલ ધેમ ધેટ. તેઓને એવું જણાવવા કે આઈ હેડ નો ઇન્ટેન્શન્સ ઓફ પાર્ટિંગ વિથ માય ચેઇન. કે સોનાના ચેનથી અલગ પડવાનો મારો કોઈ ઈરાદો નથી. એટલે કે હું મારી સોનાની ચેન મારાથી જુદી થવા દઈશ નહીં. એટલે કે હું મારી ચેન તેઓને આપીશ નહીં. આવો સંકેત આપવા માટે આઈ સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ. હું વીજળીની ઝડપે ઊભી થઈ. સો ધે કેમ ટુગેધર એટ મી. તેથી તેઓને ખ્યાલ આવી ગયો કે હું તેઓને સોનાની ચેન આપવાની નથી સરળતાથી. એટલે તેઓ પાંચેય સાથે મળીને મારી નજીક આવ્યા. સો ધે કેમ ટુગેધર એટ મી. તેઓ સાથે મળીને, ટુગેધર, મારી નજીક આવ્યા ચેન આંચકવા માટે. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ. હું જે કમ્પાર્ટમેન્ટમાં હતી એ કમ્પાર્ટમેન્ટ આખો ભરેલો હતો છતાં પણ, ઇવન ધો, છતાં પણ, કોન્ટ્રાસ્ટ બતાવે છે. જુઓ, વિરોધાભાસ બતાવે છે. કમ્પાર્ટમેન્ટ ખાલી નહોતો, હું એકલી નહોતી. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ.
કમ્પાર્ટમેન્ટ આખો ભરેલો હતો, છતાં પણ none of my fellow passengers got up to even inquire what was happening. મારા ફેલો પેસેન્જર્સ, મારા સહપ્રવાસીઓમાંથી, મારી સાથે એ કમ્પાર્ટમેન્ટમાં જે અન્ય મુસાફરો હતા એમાંથી કોઈ એક પણ ઊભો નહીં થયો અને પેલા ગુંડાઓને, બદમાશોને અટકાવ્યા નહીં કે આ શું કરી રહ્યા હતા, તેઓ આ શું કરી રહ્યા હતા આવું કોઈએ પૂછ્યું પણ નહીં. ફર્ગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ. મને બચાવવાની વાત જ ભૂલી જાઓ. તેમાંથી કોઈએ ઊભા થઈને પેલા બદમાશોને પૂછ્યું પણ નહીં કે તેઓ શું કરી રહ્યા હતા. ફર્ગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ. રેસ્ક્યુ એટલે મદદ, બચાવ. મારા મદદે આવવાની તો, મને બચાવવાની તો વાત જ ભૂલી જાઓ. મારા કો પેસેન્જર્સમાંથી, ફેલો પેસેન્જર્સમાંથી નન, એક પણ મુસાફરે ઊભા થઈને પેલા બદમાશોને પૂછ્યું પણ નહીં અને તેઓને અટકાવવાનો પ્રયત્ન પણ ન કર્યો. આઈ હેડ નો ઓપ્શન. મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. સો તેથી ટુ ટેક ધેમ ઓન, મેં તેનો સામનો કરવાનું નક્કી કર્યું. ટેક ઓન એટલે પડકાર ઝીલવો. આઈ હેડ નો ઓપ્શન. મારી પાસે અન્ય કોઈ વિકલ્પ નહોતો. બટ ટુ ટેક ધેમ ઓન, તેઓનો સામનો કરવા સિવાય. ટેક ઓન એટલે પડકારનો સામનો કરવો. તેઓના પડકારનો સામનો કરવા સિવાય મારી પાસે કોઈ બીજો વિકલ્પ નહોતો. સો તેથી આઈ કોટ અ યુથ, મેં તેમાંથી એક યુવકને પકડ્યો. હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ, કે જે મને ઉપરથી નીચે નિહાળી રહ્યો હતો. સાઇઝ અપ કરવું એટલે કોઈ વ્યક્તિને પગથી માથા સુધી ધ્યાનથી જોવું. સો આઈ કોટ અ યુથ, તેથી મેં એક યુવકને પકડ્યો. કયો યુવક? હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ, જે મને સાઇઝ અપ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. મને માપવાનો, મારામાં કેટલીક તાકાત હશે તેનું અનુમાન કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. બાય હિઝ કોલર, તેના કોલરથી મેં એને પકડ્યો. એન્ડ પુશ્ડ હિમ બેક, અને એને મેં પાછો ધક્કો માર્યો. પુશ્ડ હિમ બેક, તેને પાછો ધક્કો માર્યો. આઈ કિક્ડ અ કપલ ઓફ અધર્સ, મેં બીજા 2-3ને પણ લાત મારી. તેઓ મારી નજીક આવી રહ્યા હતા. આઈ કિક્ડ અ કપલ ઓફ અધર્સ, બીજા 2ને પણ મેં લાત મારી. એન એક્સેપ્શનલ બેટલ હેડ બિગન ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ. ધ ટ્રેન ઓન ધ મૂવ, ચાલતી ટ્રેન. ચાલતી ટ્રેનની અંદર એક અસાધારણ લડાઈ શરૂ થઈ. એન એક્સેપ્શનલ બેટલ, એક્સેપ્શનલ એટલે અસાધારણ, એક્સ્ટ્રા ઓર્ડિનરી, આઉટસ્ટેન્ડિંગ. એન એક્સેપ્શનલ બેટલ હેડ બિગન, અસાધારણ લડાઈ શરૂ થઈ. ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ, ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ, ચાલુ ટ્રેનની અંદર એક અસાધારણ લડાઈ શરૂ થઈ. ધ વુલ્સ મેડ અનધર એટેમ્પ્ટ ટુ સ્નેચ માય ચેન. વુલ્સનો ખરેખર થાય વરુઓ, પણ અહીંયા બદમાશો માટે શબ્દ વપરાયો છે. વુલ્ફનું બહુવચન છે વુલ્સ. વુલ્ફ એટલે વરુ, કૂતરા જેવું એક જંગલી પ્રાણી. પણ અહીંયા આ વુલ્સ શબ્દ કોના માટે વપરાયો છે? આ 4-5 બદમાશો માટે. ધ વુલ્સ મેડ અનધર એટેમ્પ્ટ ટુ સ્નેચ માય ચેઇન. આ બદમાશોએ મારો ચેઇન સ્નેચ કરવાનો અનધર એટેમ્પ્ટ, બીજો પ્રયત્ન કર્યો. સ્ટીલ આઈ રેસિસ્ટેડ, હજુ પણ મેં એનો પ્રતિકાર કર્યો. તો પણ મેં તેનો પ્રતિકાર કર્યો. રેસિસ્ટ કરવું એટલે પ્રતિકાર કરવું, સામનો કરવો. અનટિલ વન ઓફ ધેમ, અને તેથી તેમાંથી એકે, ડ્રીવન બાય ફ્રેન્ઝી, ફ્રેન્ઝી એટલે એક્સ્ટ્રીમ એંગર, અત્યંત ગુસ્સો. મેં તેઓનો પ્રતિકાર કર્યો એટલે તેમાંથી એકને અત્યંત ગુસ્સો આવ્યો. ડ્રીવન બાય અ ફ્રેન્ઝી, અત્યંત ગુસ્સાથી. ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક, તેણે મને અચાનક સખત લાત મારી. એક્સ્ટ્રા હાર્ડ કિક, સખત લાત મારી. યુઝિંગ ઓલ હિઝ ફોર્સ, પોતાની તમામ તાકાતનો ઉપયોગ કરીને એ 4-5 બદમાશોમાંથી એકે અત્યંત ગુસ્સાથી મને લાત મારી. ઓફ બેલેન્સ એટલે મેં મારું બેલેન્સ ગુમાવ્યું, સંતુલન ગુમાવ્યું. આઈ લોસ્ટ માય બેલેન્સ. ઓફ બેલેન્સ એટલે લૂઝ બેલેન્સ. ઓફ બેલેન્સ, સંતુલન ગુમાવતા. આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ, હું આ સંતુલન પુનઃ પ્રાપ્ત કરી શકી નહીં. હું ખળભળી ગઈ, મારું બેલેન્સ મેં ગુમાવ્યું. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન, અને ખરેખર હું ટ્રેનમાંથી બહાર ફંગોળાઈ. લિટરલી એટલે ખરેખર, સાચે જ, ફેક્ચ્યુઅલી, એક્ઝેક્ટલી. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન, હું ખરેખર ટ્રેનમાંથી ફ્લ્યુ, બહાર ફંગોળાઈ ગઈ. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન, અને મારા હાથમાં હજુ મારો ફોન એમ જ હતો. આઈ વોઝ મિડ એર, હું હવામાં હતી. વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન ટુ ધ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક, જ્યારે હું આ ટ્રેનમાંથી ફંગોળાઈ ત્યારે બાજુના ટ્રેક પર બીજી એક ટ્રેન પસાર થઈ રહી હતી. આઈ ફ્લ્યુ રાઇટ, અથડાઈ,
ઇન્ટુ અનધર ટ્રેન, બીજી ટ્રેન. કઈ બીજી ટ્રેન? મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક, બાજુના ટ્રેક પર પસાર થઈ રહેલી બીજી ટ્રેન સાથે હું અથડાઈ. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ, એ ચાલતી ટ્રેન સાથે, મૂવિંગ સ્ટીલ એટલે ચાલતી ટ્રેન, એ ચાલતી ટ્રેન સાથે મારું બોડી હિટ થયું, મારું શરીર અથડાયું. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ, બાજુના ટ્રેક પર એક ટ્રેન પસાર થઈ રહી હતી, તેની સાથે મૂવિંગ સ્ટીલ એટલે પસાર થઈ રહેલી ટ્રેન એ અર્થમાં મારું શરીર અથડાયું. એન્ડ રીબાઉન્ડેડ, અને ત્યાંથી પાછું ફંગોળાયું. રીબાઉન્ડ થવું એટલે બાઉન્સ બેક થવું. આપણે બોલ હોય એને ફેંકીએ એટલે અથડાઈને પાછો આપણી પાસે આવે, એને બાઉન્સ બેક કહેવાય, સ્પ્રિંગ બેક કહેવાય, ઉછળીને પાછું આવવું. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ, મારું શરીર બાજુના ટ્રેક પર પસાર થઈ રહેલી ટ્રેન સાથે અથડાયું. એન્ડ રીબાઉન્ડેડ, ટ્રેન ગતિમાં હતી એટલે મારું શરીર ત્યાં અથડાયું ને પાછું ફંગોળાયું. કોની સાથે? ટુ માય ટ્રેન, મારી ટ્રેન સાથે. ધીસ પિંગ પોંગ, આ અથડામણ આ ટ્રેન પરથી બીજી ટ્રેન સાથે અથડાય, ત્યાંથી ફંગોળાને પાછી આ ટ્રેન સાથે આવી અથડાય. ધીસ પિંગ પોંગ, પિંગ પોંગ એટલે આ અવાજ અથડાવાનું. આ ટ્રેનમાંથી હું ફંગોળાય મારી ટ્રેનમાંથી, તો સામેની ટ્રેન સાથે અથડાય, ત્યાંથી પાછી મારી ટ્રેન સાથે અથડાય. આ પિંગ પોંગ, આ અથડાવાનો અવાજ કન્ટિન્યુ ચાલુ રહ્યો ફોર સેવરલ સેકન્ડ્સ, થોડી સેકન્ડ સુધી. બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન, અને અંતે ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે હું નીચે પડી. ગ્રેવિટેશનલ ફોર્સ એટલે ગુરુત્વાકર્ષણનો નિયમ. તમને ખબર છે, તમે સાયન્સમાં ભણ્યા છો કે ગુરુત્વાકર્ષણના નિયમને કારણે કોઈ વસ્તુ જમીન પર પડે, એ ઉપર આકાશ તરફ જતી નથી. ન્યૂટને આ નિયમ શોધ્યો છે, અને તમે એનું પહેલું એપલનું એક્સપેરિમેન્ટ પણ જાણો છો. એપલ નીચે પડ્યું અને એને પ્રશ્ન થયો, એ બધી વાત તમને ખબર છે. આમ આ પિંગ પોંગ, આ એક ટ્રેનથી બીજી ટ્રેન સાથે અથડાવાનો અવાજ સેવરલ સેકન્ડ્સ, ઘણી બધી સેકન્ડ સુધી ચાલુ રહ્યો, અને અંતે ગ્રેવિટેશનલ ફોર્સને કારણે હું નીચે પડી. ડિસ્પાઇટ માય એફર્ટ્સ, મેં પ્રયત્નો કર્યા છતાં પણ, ડિસ્પાઇટ પણ આપણે શીખ્યા છીએ ફંક્શનમાં, કોન્ટ્રાસ્ટ બતાવે. ડિસ્પાઇટ માય એફર્ટ્સ, મારા પ્રયત્નો છતાં પણ, માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક, મારો ડાબો પગ બાજુના ટ્રેક પર પડ્યો અને ટ્રેન એના પરથી પસાર થઈ. ખચ, ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ્ડ. આવો અવાજ આવ્યો ક્યારે? માય લેગ ગેટિંગ ચોપ્ડ, મારો પગ ચોપ થયો ત્યારે, કપાયો ત્યારે. મારો લેફ્ટ લેગ બાજુના ટ્રેક પર પડ્યો, એના પરથી ટ્રેન પસાર થઈ, અને ગચ એવા અવાજ સાથે મારો પગ કપાઈ ગયો. માય લેગ ગેટિંગ ચોપ, ચોપિંગ થવું એટલે કટ થવું, કપાઈ જવું. ધેર વોઝ નો વન ટુ હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ, મારી તીવ્ર ચીસ સાંભળવાવાળું ત્યાં કોઈ હતું નહીં. ઇન્ટેન્સ એટલે તીવ્ર, સ્ક્રીમ એટલે ચીસ. ધેર વોઝ નો વન ટુ હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ, મારી આ તીવ્ર વેદનાની ચીસ, પીડાની ચીસ સાંભળવાવાળું ત્યાં કોઈ હતું નહીં. આઈ લે મોશનલેસ ફોર અ વાઇલ, થોડી વાર હું પડી રહી. લાઈનું ભૂતકાળ લે, લાઈ એટલે પડ્યા રહેવું, LIE એનું V2 લે. આઈ લે, હું પડી હતી. મોશનલેસ, મોશન એટલે ગતિ, મોશનલેસ એટલે સ્થિર, ગતિ વગર. ફોર અ વાઇલ, હું થોડી વાર પડી રહી, અને ટ્રેન મારા પગ પરથી પસાર થઈ ગઈ. વોચિંગ ધ રેડ ટેઇલ લાઇટ ઓફ ધ ટ્રેન, અને હું ટ્રેનની ટેઇલ લાઇટને જોઈ રહી હતી. ટેઇલ લાઇટ એટલે મિત્રો તમને ખબર હોય તો ટ્રેનના છેલ્લા ડબ્બાની પાછળ, કોચની પાછળ લાલ લાઇટ હોય, એને ટેઇલ લાઇટ કહેવાય. ટેલ એટલે પૂંછડી. ટ્રેનના છેડે જે લાઇટ હોય એને ટેઇલ લાઇટ કહેવાય. ટ્રેન પસાર થાય ત્યારે પાછળના છેલ્લા ડબ્બાની પાછળ, કોચની પાછળ આપણને આ લાઇટ જોવા મળે. અરુણિમા સિંહા એમ કહે છે કે હું ટ્રેક પર પડી હતી, મોશનલેસ, સ્થિર. વોચિંગ, જોઈ રહી હતી. ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન, ટ્રેનની રેડ ટેલ લાઇટ જોતી હતી. ક્યાં સુધી? અન્ટિલ ઇટ ડીમ્ડ, એ ઝાંખી થઈ ત્યાં સુધી. ટ્રેન દૂર જઈ રહી હતી એટલે લાઇટ કેવી થતી જાય? ઝાંખી થતી જાય, ડીમ થતી જાય. એન્ડ ફેડેડ ઇન ટુ ધ ડાર્કનેસ, અને અંતે એ લાઇટ અંધારામાં દેખાતી બંધ થઈ ગઈ. ફેડ થવું એટલે પણ ઝાંખું થવું, નિસ્તેજ થવું. કોઈ લાઇટ નજીક હોય તો આપણને પ્રકાશિત દેખાય, અને જેમ જેમ એ લાઇટ દૂર જાય એમ ડીમ થતી જાય, ફેડ થતી જાય. ફરીથી આખું સેન્ટન્સ. આઈ લે મોશનલેસ ફોર અ વાઇલ, હું થોડી વાર સ્થિર પડી રહી. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન, ટ્રેનની
રેડ ટેલ લાઇટને જોતી રહી. ક્યાં સુધી? અન્ટિલ ઇટ ડીમ્ડ, તે ઝાંખી થઈ ત્યાં સુધી. એન્ડ ફેડેડ ઇન્ટુ ડાર્કનેસ, અને અંધારામાં એ નિસ્તેજ થઈ ગઈ, દેખાતી બંધ થઈ ત્યાં સુધી. ધેન આઈ ફેઇન્ટેડ, ત્યારબાદ હું બેભાન બની ગઈ. ફેઇન્ટ થવું એટલે બીકમ અનકોન્શિયસ, બેભાન થવું. તો ટ્રેન અકસ્માત થયો એ સીન 1. હવે સીન 2 કે જેમાં એની સારવાર થાય છે અને તેને આર્ટિફિશિયલ લેગ લગાવવામાં આવે છે અને એને માઉન્ટ એવરેસ્ટ સર કરવાની પ્રેરણા મળે છે. આ 3 વાતો સીન 2માં આપણે ભણવાના છીએ. આઈ વોઝ એડમિટેડ ટુ એઇમ્સ દિલ્હી, મને દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી. ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ પીએમ, વડાપ્રધાનની દરમિયાનગીરીથી. તે સમયના વડાપ્રધાને આ વાત સાંભળી અને તેણે દરમિયાનગીરી કરી અને એની દરમિયાનગીરીથી, એના ઇન્ટરવેન્શનથી મને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી. વડાપ્રધાને જાહેરાત કરી કે અરુણિમા સિંહાને એઇમ્સમાં સારામાં સારી સારવાર આપવામાં આવે, આવું તેમણે કહ્યું. એટલે આઈ વોઝ એડમિટેડ ટુ એઇમ્સ દિલ્હી. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બિયર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. કેન્દ્ર સરકારે જાહેર કર્યું, યુનિયન ગવર્મેન્ટ એટલે કેન્દ્ર સરકાર, જે આખા દેશની સરકાર હોય દિલ્હીમાં તે. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બિયર, કેન્દ્ર સરકારે જાહેર કર્યું કે તે ઉઠાવશે. બિયર કરવું એટલે ખર્ચ ઉઠાવવો એ અર્થમાં. ખરેખર બિયરનો અર્થ થાય સહન કરવું, પણ અહીંયા ખર્ચ ઉઠાવવો. કેન્દ્ર સરકારે જાહેર કર્યું કે મારી તમામ સારવારનો ખર્ચ, એન્ટાયર કોસ્ટ, તમામ ખર્ચ તે કેન્દ્ર સરકાર ઉઠાવશે. કેન્દ્ર સરકારના ખર્ચે મને તમામ સારવાર આપવામાં આવશે. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બિયર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. કેન્દ્ર સરકાર મારી તમામ સારવારનો ખર્ચ ઉઠાવશે, આવું જાહેર થયું. સૂન, અને થોડા સમયમાં, એઇમ્સ બિગેન ઇશ્યુઇંગ ડેઇલી મેડિકલ બુલેટિન ઓન માય સ્ટેટસ. એઇમ્સ દ્વારા મારી સ્થિતિ ઉપર મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવ્યા. પત્રકારો મારા વિશે જાણવા માગતા હતા, ટીવી ચેનલ પર મારા પર ન્યૂઝ આવતા હતા, એટલે એઇમ્સ દ્વારા મારી સ્થિતિ, સ્ટેટસ વિશે મેડિકલ બુલેટિન ઇસ્યુ થવા લાગ્યા. એઇમ્સમાંથી પત્રકારોને અને ટીવી ચેનલ રિપોર્ટર્સને મારી સ્થિતિ વિશે માહિતી આપવામાં આવતી હતી. એને મેડિકલ બુલેટિન કહેવાય. કોઈ વ્યક્તિની સારવાર કેવી રીતે ચાલી રહી છે, સારવારને કેટલો રિસ્પોન્સ આપી રહી છે, તેને લગતા જે ન્યૂઝ આપવામાં આવે એને મેડિકલ બુલેટિન કહેવાય. સૂન એઇમ્સ બિગેન ઇશ્યુઇંગ ડેઇલી મેડિકલ બુલેટિન. એઇમ્સ દ્વારા દરરોજ મારી સ્થિતિ વિશે મેડિકલ બુલેટિન આપવામાં આવતા હતા અને આ રીતે મારી સારવાર અને મારી સ્થિતિ વિશે લોકોને ન્યૂઝપેપર્સ દ્વારા અને ટીવી ચેનલ દ્વારા ખબર પડી રહી હતી. I was told that young people, auto drivers and roadside vendors were carrying out candle march to galvanize support for me and to pray for my recovery. મને હોસ્પિટલમાં એવું કહેવામાં આવ્યું કે બહાર દેશમાં યંગ પીપલ, યુવકો, ઓટો ડ્રાઈવર્સ, રિક્ષા ચાલકો અને રોડ સાઇડ વેન્ડર્સ, જુદી જુદી વસ્તુ વેચનારા ફેરિયાઓ કેન્ડલ માર્ચ યોજી રહ્યા હતા, રેલી કાઢી રહ્યા હતા. શા માટે? ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી, મારા માટે સપોર્ટ ઊભો કરવા માટે, લોકોને જાણ કરવા માટે કે અરુણિમા સાથે આવી ઘટના બની છે અને આપણે તેને સપોર્ટ કરવો જોઈએ. ગેલ્વેનાઇઝ કરવું એટલે સ્ટિમ્યુલેટ કરવું, એક્ટિવેટ કરવું, રાઉઝ, જાગૃત કરવું. આઈ વોઝ ટોલ્ડ ડેટ, હું હોસ્પિટલમાં હતી એઇમ્સમાં અને મને કહેવામાં આવ્યું કે બહાર યુવકો, ઓટો રિક્ષા ચાલકો અને રસ્તા પર વસ્તુ વેચતા ફેરિયાઓ કેન્ડલ માર્ચ યોજી રહ્યા હતા. ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી, મારા માટે સપોર્ટ મેળવવા માટે, મારા માટે સહાનુભૂતિ મેળવવા માટે. એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી, અને મારી રિકવરી માટે પ્રાર્થના સભા યોજવા માટે. રિકવરી એટલે માંદગીમાંથી કે અકસ્માતમાંથી બહાર આવવું. ફોર મી એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ લેટેસ્ટ ટેકનોલોજી. એઇમ્સની બેસ્ટ અને લેટેસ્ટ ટેકનોલોજીની મદદથી ગ્રેજ્યુઅલી, ધીમે ધીમે, આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ, હું ટ્રીટમેન્ટને રિસ્પોન્સ આપવા લાગી. મારું શરીર ટ્રીટમેન્ટ પ્રત્યે રિસ્પોન્સ આપવા લાગ્યું. ટ્રીટમેન્ટની મારા શરીર પર સારી અસર થવા લાગી. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ લેટેસ્ટ ટેકનોલોજી,
બેસ્ટ અને લેટેસ્ટ ટેકનોલોજીની મદદથી ગ્રેજ્યુઅલી ધીમે ધીમે મારી સ્થિતિમાં સુધારો થવા લાગ્યો. સારવારની મારા શરીર ઉપર અસર થવા લાગી. આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ. હું ટ્રીટમેન્ટને રિસ્પોન્ડ કરવા લાગી. ઘણી વખત શું થાય, ટ્રીટમેન્ટ આપવામાં આવે પણ દર્દીનું શરીર કોઈ રિસ્પોન્સ જ ન આપે, તો એ ટ્રીટમેન્ટની એના શરીર ઉપર અસર ન થાય. તો અહીંયા કે છે બેસ્ટ અને લેટેસ્ટ ટેકનોલોજીની મદદથી મારું બોડી ટ્રીટમેન્ટને રિસ્પોન્સ આપવા લાગ્યું. અરુણિમા સિંહા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણિમા સિંહા નેશનલ લેવલના વોલીબોલ પ્લેયર હતા. વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન. જ્યારે તે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે સમ ઠગ્સ ટ્રાઈડ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેઇન. કેટલાક ઠગ્સ એટલે રફિયન્સ, ક્રિમિનલ્સ, ગુનેગારોએ તેની ગોલ્ડન ચેઇન, સોનાની ચેઇનને સ્નેચ કરવાનો પ્રયત્ન કર્યો. સ્નેચ કરવું એટલે ગ્રેબ કરવું, સીઝ કરવું, આંચકી લેવું. જ્યારે તે ટ્રેનમાં મુસાફરી કરતી હતી ત્યારે કેટલાક ઠગ્સ, કેટલાક રફિયન્સ, ગુંડાઓએ તેની સોનાની ચેઇન સ્નેચ કરવાનો પ્રયત્ન કર્યો. શી ફોટ બેક. તેણે સામો પ્રતિકાર કર્યો. ફાઇટ બેકનું ભૂતકાળ ફોટ બેક. તેણે આ ઠગ્સનો પ્રતિકાર કર્યો. બટ શી વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન. પરંતુ આ ફાઇટ દરમિયાન તે આ સ્પીડિંગ ટ્રેનમાંથી બહાર ફંગોળાઈ ગઈ, તેને ફેંકી દેવામાં આવી. એન્ડ શી લોસ્ટ હર લેફ્ટ લેગ. અને આમ તેમણે તેનો લેફ્ટ લેગ ગુમાવ્યો. ધીસ હેપન્ડ વેન શી વોઝ 24. આ ઘટના બની ત્યારે તેની ઉંમર માત્ર 24 વર્ષની હતી. હાઉએવર ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ. જોકે આ ઘટનાએ, આ અકસ્માતે તેના ફાઇટિંગ સ્પિરિટને કોઈ અસર કરી નહીં. તે હજુ એવા જ ફાઇટિંગ સ્પિરિટવાળી હતી. તેનું બોડી નુકસાન પામ્યું હતું, ડેમેજ થયું હતું. શી લોસ્ટ હર લેફ્ટ લેગ. તેણે તેનો ડાબો પગ ગુમાવ્યો હતો પણ તેનો સ્પિરિટ હજુ ફાઇટિંગ હતો, લડાયક હતો. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ. મેં થોડો સમય આ વિચાર ઉપર ચિંતન કર્યું. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ. એવરેસ્ટ ચડવા વિશે મેં થોડો સમય વિચાર્યું. એન્ડ ધેન, અને ત્યારબાદ આઈ કન્વેડ ટુ સાહિબ. મેં સાહિબને મેસેજ મોકલાવ્યો કે, સાહિબ એટલે કોણ યાદ છે ને, અરુણિમાની સિસ્ટર લક્ષ્મીના પતિ, અરુણિમાના બ્રધર ઇન લો. ધેન આઈ કન્વે કરવું એટલે મેસેજ પહોંચાડવો, વાત પહોંચાડવી. આઈ કન્વેડ ટુ સાહિબ માય વિલિંગનેસ ટુ ટેક અપ ધ ચેલેન્જ. વિલિંગનેસ એટલે તૈયારી, ઈચ્છા. મેં મારી ઈચ્છા સાહિબ સુધી પહોંચાડી. કઈ ઈચ્છા? ટુ ટેક અપ ધ ચેલેન્જ, આ પડકારને ઝીલવાની. કયો પડકાર? માઉન્ટ એવરેસ્ટને સર કરવાનું. કેવી રીતે? આર્ટિફિશિયલ લેગ સાથે. ફરીથી, આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ. મેં આ બાબતે થોડો સમય વિચાર કર્યો. એન્ડ ધેન આઈ કન્વેડ ટુ સાહિબ માય વિલિંગનેસ. મેં સાહિબને, મારા બ્રધર ઇન લોને, મારી સિસ્ટર લક્ષ્મીના પતિને મારી ઈચ્છા જણાવી. કઈ ઈચ્છા? ટુ ટેક અપ ધ ચેલેન્જ, આ પડકારને ઝીલવાની. મેં તેમને શું કહ્યું? ઠીક હે, હમ કરેંગે. સારું, આપણે આ કરીશું. માઉન્ટ એવરેસ્ટ ચડીશું આર્ટિફિશિયલ લેગ્સ સાથે. આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ.
હવે મારી સામે એવું કંઈક હતું કે જેની હું આતુરતાથી રાહ જોતી હતી. લુક ફોરવર્ડ કરવું એટલે વેઇટ ઇગરલી, આતુરતાપૂર્વક રાહ જોવી. ટ્રેનમાં અકસ્માત થયા બાદ મારા જીવનમાં કોઈ ગોલ નહોતો, કોઈ લક્ષ્ય નહોતું. ડાબો પગ ગુમાવ્યો એટલે રમવાનું બંધ થઈ ગયું હતું. પણ હવે મારી સામે એક વિચાર હતો, એક મિશન હતું, એક ગોલ હતો. આઈ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ, જેની હું આતુરતાથી રાહ જોઉં એવું કંઈક હતું. અ મિશન, એક કોઈ વિશિષ્ટ કાર્ય હતું, ગોલ, કોઈ લક્ષ્ય હતું. અ રીઝન ટુ ડ્રીમ, સ્વપ્ન જોવાનું એક કારણ મને મળ્યું હતું. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી, મને ખબર હતી કે આ કામ કંઈ સરળ નહોતું. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી, પણ મારા જીવનમાં અત્યાર સુધીમાં કંઈ સરળ બન્યું જ પણ નહોતું. અત્યાર સુધી હું સ્ટ્રગલ જ કરતી આવી હતી. તો આ પણ હું કરીશ એ મને ખબર હતી. ભલે એ કામ ઇઝી નહોતું, પણ થ્રુ આઉટ માય લાઈફ, મારા આખા જીવન દરમિયાન નથિંગ હેડ કમ ઇઝી, કોઈ વસ્તુ સરળતાથી બની પણ નહોતી. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન, મને લાગ્યું કે હવે મારો પુનઃજન્મ થયો હતો, કારણ કે મને એક નવું મિશન મળ્યું હતું. પહેલાં હું નેશનલ લેવલની વોલીબોલ પ્લેયર હતી, તો એ મારું ગોલ હતું, ચેમ્પિયન બનવું, દેશને જીત અપાવવી, મેડલ અપાવવું. હવે મારી સામે એક નવું મિશન હતું, નવું ગોલ હતું. આર્ટિફિશિયલ લેગ સાથે માઉન્ટ એવરેસ્ટ સર કરીને ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી બનવું, ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન, હવે મને એમ લાગતું હતું કે મારો પુનઃજન્મ થયો હતો. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ, હું જે કમ્પાર્ટમેન્ટમાં હતી એ કમ્પાર્ટમેન્ટ આખો ભરેલો હતો, છતાં પણ, ઇવન ધો, છતાં પણ, કોન્ટ્રાસ્ટ બતાવે છે, જુઓ, વિરોધાભાસ બતાવે છે. કમ્પાર્ટમેન્ટ ખાલી નહોતો, હું એકલી નહોતી. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ, કમ્પાર્ટમેન્ટ આખો ભરેલો હતો, છતાં પણ none of my fellow passengers got up to even inquire what was happening. મારા ફેલો પેસેન્જર્સ, મારા સહપ્રવાસીઓમાંથી, મારી સાથે એ કમ્પાર્ટમેન્ટમાં જે અન્ય મુસાફરો હતા એમાંથી કોઈ એક પણ ઊભો નહીં થયો અને પેલા ગુંડાઓને, બદમાશોને અટકાવ્યા નહીં કે આ શું કરી રહ્યા હતા, તેઓ આ શું કરી રહ્યા હતા આવું કોઈએ પૂછ્યું પણ નહીં. ફરગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ, મને બચાવવાની વાત જ ભૂલી જાઓ. તેમાંથી કોઈએ ઊભા થઈને પેલા બદમાશોને પૂછ્યું પણ નહીં કે તેઓ શું કરી રહ્યા હતા. ફરગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ, રેસ્ક્યુ એટલે મદદ, બચાવ. મારા મદદે આવવાની તો, મને બચાવવાની તો વાત જ ભૂલી જાઓ. મારા કો પેસેન્જર્સમાંથી, ફેલો પેસેન્જર્સમાંથી નન, એક પણ મુસાફરે ઊભા થઈને પેલા બદમાશોને પૂછ્યું પણ નહીં અને તેઓને અટકાવવાનો પ્રયત્ન પણ ન કર્યો. આઈ હેડ નો ઓપ્શન, મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. સો તેથી ટુ ટેક ધેમ ઓન, મેં તેનો સામનો કરવાનું નક્કી કર્યું. ટેક ઓન એટલે પડકાર ઝીલવો. આઈ હેડ નો ઓપ્શન, મારી પાસે અન્ય કોઈ વિકલ્પ નહોતો. બટ ટુ ટેક ધેમ ઓન, તેઓનો સામનો કરવા સિવાય, ટેક ઓન એટલે પડકારનો સામનો કરવો, તેઓના પડકારનો સામનો કરવા સિવાય મારી પાસે કોઈ બીજો વિકલ્પ નહોતો. સો તેથી આઈ કોટ અ યુથ, મેં તેમાંથી એક યુવકને પકડ્યો. હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ, કે જે મને ઉપરથી નીચે નિહાળી રહ્યો હતો. સાઇઝ અપ કરવું એટલે કોઈ વ્યક્તિને પગથી માથા સુધી ધ્યાનથી જોવું. સો આઈ કોટ અ યુથ, તેથી મેં એક યુવકને પકડ્યો. કયો યુવક? હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ, જે મને સાઇઝ અપ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, મને માપવાનો, મારામાં કેટલીક તાકાત હશે તેનું અનુમાન કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. બાય હિઝ કોલર, તેના કોલરથી મેં એને પકડ્યો. એન્ડ પુશ્ડ હિમ બેક, અને એને મેં પાછો ધક્કો માર્યો. પુશ્ડ હિમ બેક, તેને પાછો ધક્કો માર્યો.